સૌને માતાજી જય ગુરુદેવ. આવો ગાયત્રી મંત્ર સાથે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભાઈઓ બહેનો, ગુરુ કૃપા એ મહાન છે અને એ ગુરુના આશીર્વાદથી, ગુરુની અનુકંપાથી આજે આપણા સૌના સાથ સહકાર પ્રાપ્ત થાય એવા શુભ આશયથી અને જ્યારે યુગ પરિવર્તનની પ્રક્રિયા થઈ રહી છે ત્યારે આજે આપણે એક ધારાવાહિક શરૂ કરી રહ્યા છીએ. નામ છે દેવદૂત આયા દુનિયા પહેચાન ન પાડી. એના પર આજે આપણે ચર્ચા કરીશું. તો દેવદૂત આયા દુનિયા પહેચાન ન પાડી એ જે શબ્દ છે એને સમજવાની આજે સમગ્ર વિશ્વ પરિવર્તનના સમય પસાર થઈ રહ્યું છે. અનેક નવા નવા પરિવર્તનો આવતા થાય છે. યુગ પરિવર્તન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દેવ શક્તિઓને કોઈના કોઈ રૂપે મનુષ્ય અવતરિત થઈ અને ભારતને સમ્રાટ અને જગતગુરુ બનાવવા માટે પોતે કાર્યરત છે. ત્યારે એવા એક દેવનું આગમન 1911 ની અંદર આંબલખેડા ગામની અંદર એક ધનાઢ્ય સુસંસ્કૃત પરિવાર ઉચ્ચ બ્રાહ્મણ કુળની અંદર એ મહાસત્તાનો એ દેવદૂતનું આગમન થયું. આજે આપણે જાણીશું કે દેવદૂત કોણ છે. તો પ્રસ્તુત ચિત્રની અંદર આપ જોઈ શકશો કે દેવદૂતનું નામ છે વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગ ઋષિ, યુગ દ્રષ્ટા, યુગ મનીષી, યુગ પ્રવર્તક, યુગ પુરોધા, વિશ્વના મહાન દેવદૂત એવા જેનું નામ વેદમૂર્તિ, તપોનિષ્ઠ પંડિત શ્રી રામચંદ્ર આચાર્યજી છે. તો આજે આપણે જાણીશું કે એ મહાન દૈવી સત્તા આ ધરતી પર સામાન્ય મનુષ્ય રૂપમાં અવતરિત થઈ અને આપણા સમક્ષ આવી અને દુનિયાને એક ચેતવણી આપી કે સાવધાન, નવયુગ આવી રહ્યો છે, વિશ્વનું પરિવર્તન થઈ રહ્યું છે. દેવી શક્તિઓ મનુષ્યના રૂપમાં કોઈને કોઈ રૂપે આ ધરતી પર અવતરિત થઈ ભારતનું દાતા બની અને ભારતનું ભવિષ્ય ભવિષ્યથી લખાઈ રહ્યું છે, ઘડાઈ રહ્યું છે, એના માટે કાર્યરત થઈ રહી છે. તો એ મહાન દેવદૂતને આજે આપણે સત્સત નમન કરીએ, એમને જોઈએ કે એ કોણ છે. આ વિશ્વનું નિર્માણ કરવા માટે અવતારી ચેતનાને શા માટે ધરતી પર આવવું પડ્યું એ પણ જાણીએ. તો વધારે વાત નહીં કરતો આવતા ધારાવાહિકની અંદર આપણે વિસ્તૃત રૂપે જોઈશું. તો આશા રાખું કે આપ સૌને આ ધારાવાહિક દેવદૂત આયા દુનિયા પહેચાન ન પાઈ ચોક્કસ પસંદ આવશે. દર્શક મિત્રો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને જોતા રહેજો, જેથી કરી આવનાર સમયમાં નવા નવા વિડીયો આપ સુધી પહોંચે. સૌને ધન્યવાદ, આભાર.